લૂંટના ડિટેક્ટર બનાવને ગણતરીના કલાકમાં શોધી આરોપી તથા મુદ્દામાલ રિકવર કરતી સયાજીગંજ પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની પાછળ રાત્રિના થયેલ લૂંટના અનડિટેક્ટર બનાવને ગણતરીના કલાકોમાં શોધી આરોપી તથા મુદ્દામાલ રિકવર સયાજીગંજ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો। સયાજીગંજ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડી કુલ 2,34,500નો મુદ્દામાલ જે છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સયાજીગંજ પોલીસ સ્ટેશનના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6ની પાછળ 3 મજૂરો કે જે વાપીથી જયપુર એક્સપ્રેસ મારફતે રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને પછી એમના મૂળ સ્થાને નિવાસ સ્થાને જઈ રહ્યા હતા ત્યારે આ કામના ફરિયાદી કમલસિંહ ચારણ કે જે રાજસ્થાનના વતની છે ને એમની સાથેના એમની પોતે 2 મિત્રો હતા એ ત્રણે જેવા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે ઇકોમાંથી 4 ઈસમો ઉતર્યા અને આ કમલસિંહ ચારણ ને ભય બતાવી એના ગળામાં એક ચેન જે ચમકતી હતી એ લૂંટી લીધી। એની સાથે એમની પાસેના રોકડ રૂપિયા 3,000 હતા એ પણ બળજબરીપૂર્વક લઈ લીધા અને એનો પોતાનો મોબાઈલ પણ લઈ લીધો। તો આ કામે આ ઘટના ઘટી પોલીસને માલુમ થતાં સયાજીગંજ પોલીસ સ્થળ ઉપર પહોંચેલી અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આ ઇકોમાં આવેલા ઈસમોની શોધખોળ આદરેલી। કેમ કે ઇકોમાં પોતાના ગાડીનો નંબર વ્યવસ્થિત દેખાતો ન હતો તેમ છતાં પોલીસે આ નંબર શોધવામાં જુદી જુદી ટીમો બનાવેલી અને ગણતરીના કલાકોમાં જ આ નંબર માલુમ પડેલો અને જેના આધારે એના મૂળ માલિક સુધી પહોંચેલા અને મૂળ માલિકથી મૂળ આરોપી સુધી પહોંચેલા। આ ગુનામાં કુલ 4 આરોપી સંડોવાયેલા છે। મૂળ 4 આરોપીની ધરપકડ પોલીસે કરી છે। વડોદરાના 4 આરોપીઓ છે તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગળામાં પહેરેલી ચેન કે જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે। આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે ઇકો ગાડી એ પણ પોલીસે કબજે કરેલી છે। કુલે 2,35,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનો ડિટેક્ટ કર્યો।